નમસ્કાર મિત્રો, તો આજે અમારો પ્રવાસ છે વની જવા માટે સપ્તશૃંગીગઢ. તો અહીંયા બ્રિજેશભાઈ પૂજાની થયેલી આવ્યા છે. તો અમારી આજે અહીંયા 4 ટવેરા અને એક બીજી ગાડી, આટલી ગાડી જવાની છે. કોઈ પ્રવાસમાં બધે એવો જ છે, બાકી અમુક ઊંધા પાડી દે. તો ગાઈઝ આ છે ટવેરાને લાઈટ મસ્ત દેખાઈ રહી છે. ગાડીની થઈ ગઈ છે પૂજા એકદમ શ્રીફળ સાથે કંકુ ચોખા લગાવીને. તો હવે અમે નીકળશું વની જવા માટે. અહીંયા મિત્રો શું ડિસ્કસ કરી રહ્યા છે? પ્રકાશ પડે પણ ચાલુમાં પ્રકાશ આપણે આરસી ગ્રુપ પર આપણી પહેલી ટ્રીપ, બીજી ટ્રીપ કહેવામાં આવે છે આપણી. પહેલી આપણે ઘણી બધી ટ્રીપ બીજી ટ્રીપની ઘણી બધી છે, જાસ્તી બધી ટ્રીપ થઈ ગઈ. ગાઈઝ અમે બેસી ગયા છે ગાડીમાં. અહીંયા હું છું, કરણભાઈ અને અક્ષિલભાઈ, અને આગલી સીટ પર છે મિત્ર. મૂળ બતાવો કોણ છે? યુ નામ તો બોલ. મનોજ કુમાર, જે કોઈ જોડે ચેટ કરવા લાગી ગયા છે સવારમાં. ઇન્સ્ટાગ્રામમાં રીલ જોઈ છે. તો હવે અમે નીકળીએ છીએ વની જવા માટે. તો તમને આગળ મળીએ અને આગળ સફર પણ બતાવીએ. અમે આવી ગયા છે નાસ્તો કરવા. આ છે મારુતિ હોટલ. અહીંયા અમારા બધા મિત્રો ઉતરી ગયા છે. ગૌરવભાઈ બી આવી ગયા છે. તો અહીંયા હવે બધા ગોઠવાઈ જશું નાસ્તો કરવા માટે. મિત્રો તમે જોઈ શકો છો, આ છે જલેબીનો ડુંગર. અમારી આ ટ્રીપ વિરલભાઈના બર્થડેની ખુશીમાં છે, સ્પોન્સર આખી થયેલી છે. મયુરભાઈ, આપણે ટવેરામાં બેસવાનું રહી ત્યારે બધા બહુ વાર લગાડે, પણ આમ જ્યારે નાસ્તો આમ આવે ને તો આમ આખા લાઈનમાં ગોઠવાઈ ગયા. તો અત્યારે નાસ્તો કરી લેશું. સકાળ જરાક ભૂખ લાગ્યા, તો સકાળને ભૂખ લાગ્યા નહીં બધા. મિત્રો પાર્લેજી બિસ્કિટ, હાથે પાતરા, તળેલા પાતરા. બીજું પણ અમે આ થોડું ઘરેથી લઈ આવ્યા છે, અને થોડુંક અહીંથી અમે જલેબીને બધું લેવાના છે ખાવા માટે. હા, ચણા બી છે ચાવવા માટે. ને મયુરભાઈ શું લાવ્યા તમે બીજું? કચરો સફાઈ સમિતિ. તો હવે બધા ને અમુક કામના દાંડેજી છે માનસા ખાવલા લાગી જતા આમની ડીશ, તે બધા ખાવલા લાગી ગયા. બધા આવી ગયા વિડીયોમાં. આજે અમે નાસ્તો પર આવી ગયા છે. તો આ છે ફાફડા, સાથે પાતરા છે, ને પાર્લેજી બિસ્કિટ, એટલે જીનિયસ ફોર ગ્લુકોઝ, એટલે એનાથી એનર્જી મળે. બરાબર. આ વગાઈથી અગાડી શિવારી માળ બધાએ નાસ્તો કરી લીધો છે, ને અત્યારે અહીંથી આ હોટલથી સાપુતારા તરફ જઈ રહેલા છે. વિરલભાઈ લોકો જાય છે. હવે અમે સાપુતારા તરફ જતા છે. તો મિત્રો નાસ્તો કરી લીધો એટલે પછી અમને થોડુંક પ્રેશર રિલીઝ કરવાની જરૂર હતી, એટલે અમે બધા જઈ રહ્યા છીએ સાપુતારા. 1 નંબર. તો બધા 1 નંબર કરીને આવ્યા છે. બાકી મયંકભાઈ, હા બોલો. બધી ગાડીમાં મને કંડક્ટર જેવો આ ભાઈ લાગે છે. હા, બધી રીતે પરફેક્ટ. ભાઈ એકદમ એવું લાગે કે કંડક્ટર છે ને મોટા ડોન છે. બાકી અમુક ગાડીમાં જોવા જાય ને તો આમ ડબલ જેવી સીટ, ને એમાં પેલા આટલા પતલા લોકો બેસી જાય, લાકડી જેવા માણસ બેસેલા છે. આમાં પણ આ ભાઈ કંડક્ટર જેવો લાગે છે. અમુક ગાડીમાં એમાં કીધું કે તમે આટલા પતલા છો તો પાછળ બેહો એમ, પણ એમ કે નહીં અમે તો આગળ જ.
એટલે બે દિવસથી ભૂખ્યો છું. 2 દિવસ જીવતો રહ્યો, હજુ 5 દિવસ જીવતો રહ્યો. નહીં દેવાય સાહેબ, બહુ ભૂખ લાગે. મામા આવી ગયા. ભાર્ગવભાઈ આપણે આયોજન શું રહેશે આગળ જઈને? તીસા જ રે પણ કાંઈ કરે છે તો ફરે ફરે જટી તો તીસા મિસા ભોજન તો કાંઈ રે કાંઈ ચીજો એમ ભાવને જાય કે એમ તમે એમ બે શબ્દ કહો તો એમ ફ્રાય નું કંઈ કરો આગળ જતે ફ્રાય હા, એમ. એટલે કેવી ફ્રાય? પણ શું ફ્રાય એમ? શું ફ્રાય? કેમ કે ફ્રેન્ચ બી ફ્રાય થાય, ફ્રેન્ચ ના ફ્રાય. ના એ બધું ના ચાલે આપણે ને- દેશી ફ્રાય આપણે તો દેશી દેશી fry. ફ્રાય દેશી એટલે બરાબર. દેશી પાપડીની વાત કરો છો તમે? એ તો દિશા ચામડી વાળી પાપડી રાખવામાં આવે છે. તો આ ભાઈને જરાક કઈ આગળ જઈને- માહિતીની જરૂર છે. હા એમ તો પણ આપણે જઈ રહ્યા છે દર્શન કરવા માતાજીના. માતાજીને એટલે તો આવીને ખાશું. આજે એવું કઈ રહેશે નહીં. પૈસાની હાંજે આજે એકદમ આપણે એકદમ ચોખ્ખા રહેવાના છે. ચોખા એકદમ અમે બહુ ચોખા અહીંયા મયંકભાઈ હા. ભવુભાઈ કઈ બોલવાના છે ઓલા જોયા કરતા હતા. આ એકદમ મનમોહન સિંહ જેવા છે. શાંત. એમ કામ બહુ કરે બોલે કઈ આ લાગે છે હજુ શેઠ જેવા. આ સેટ આને આ તો ઓળખીતા જેવા. એમ આ કચ્છમાં લોકોને જોયેલા ને આ જાત ભાઈ- જાતની ચાય જોઈએ. આ ભાઈને કચ્છમાં જોયા હતા. તો યો આપણા મેહુલભાઈ તો એને સત્યમેવ જયતે નામના ગ્રુપ आहे ना टावेराना तुम्ही नाव हेरी सकता हास तो ये ग्रुपમાં એને 32 ગાड्या आहात ને तुम्ही कॉन्टॅक्ट કરી શકા આहात. इंस्टाग्राम वर बी कॉन्टॅक्ट કરી શકા. મેહુલ ટ્રાવેલ્સ 7409. Guys, we are arrived at હથગઢ near to સાપુતારા હિલ સ્ટેશન. આમ હથગઢમાં આવી ગયા સાપુતારા નજીક. કટા બધા ફોટા પાડલા લાગી ગયા. એ બધા આમના માણસા ફોટા પાડવા લાગી ગયા. યો અક્ષિલભાઈ काय गजामात काढ काय काढस बोल. ચશ્મા હે તો दिसा पासले गजामा चष्मा थवो दिसा ई काय रीत है का चष्मा थवलानी तो चष्मा हाथपीन थवला बेस जागा तुटी जाता हाथ कोई दे नहीं मागून फोटा पाडला. तो यो डोंगर हा ये हदगरवाडी जग्या थटा मोठा मोठा हिल्स आहात. ओ यो આપના ડોનભાઈ સૌથી મોટા કંડક્ટર. સાપુતારાથી થોડાક આગળ આવી ગયા છે. આ જગ્યા છે હથગઢ. તો અહીંયા ઘણા બધા પર્વતો છે જેવું તમે જોઈ શકો છો. ત્યાં બતાવો મિત્ર. આ જે છે એક પર્વત છે, ત્યાં બીજો પણ પર્વત છે. અને આ જે એરિયા છે તે ફોટો પાડવા માટે ખૂબ જ સરસ જગ્યા છે, લોકેશન. તો તમે પણ અહીંયા થોડા ફોટા ક્લિક કરાવી શકો છો. અને નીચે બહુ મોટા પ્લોટા આવે છે, ખૂબ સારી જગ્યા છે, છાંયડાવાળા ઝાડ છે. ત્યાં આપણે આપણું પાણીની વ્યવસ્થા છે કે ત્યાં પાણી વ્યવસ્થા તો નથી, ખાવા પીવાની આપણા પર બધી વ્યવસ્થા છે, એટલે આપણે ત્યાં બધું કરી લઈશું. ત્યાં આપણે ખીચડી બનાવવાની છે, ત્યાં ખીચડી અને શાક. સ્વાદિષ્ટ ભોજન, ખીચડી આપણું મધ્યાહન ભોજન ત્યાં રહેશે. ત્યાં રહેશે. ઉપરથી નીચેના નજારા જોવાનું બી. હા, ત્યાંથી ખૂબ સારા વ્યૂ બી એવા આવશે કે આપણે ત્યાં જવામાં આનંદદાયક અને ખૂબ સારા રહેશે. જગ્યા ખાવા પીવા માટે જગ્યા ખૂબ સરસ છે ત્યાં, બધું મળી અને રહેશે. બહુ વિશાળ જગ્યા. વિરલભાઈ પેલો દ્રાક્ષનો મંડપ ક્યાં આવશે? 5 કિલોમીટર આગળ આવશે, પણ એની મજા આપણે રિટર્નમાં લઈશું. સપ્તશૃંગીથી ખીચડી ખાઈને આવીશું પછી. દ્રાક્ષના મંડપમાં જરૂર લઈ જજો. હા, એ દ્રાક્ષનો મંડપ આવશે જ આપણે રસ્તામાં. મીઠી દ્રાક્ષ, કાળી દ્રાક્ષ, લાંબી દ્રાક્ષ અને બધી દ્રાક્ષનો રસ પાન કરીશું. ખાવા પીવાનું બધું જ રાખજો. તમારી ગાડીમાં મિયા છે એમ કે किसी और का तुझे चाहता कोई और है, मैं दुनिया से अब ना डरूं, तुझसे मैं प्यार करूं. મિત્રો હવે અમે સપ્તશૃંગી વનીગઢ નજીક આવી ગયા છે. ત્યાં આજુબાજુના બીજા ડુંગરો છે. અમારી ગાડી આગળ જઈ રહી છે. આ ખડક છે અને પાછળ મિત્રો પાછળ જે બીજો ખડક છે, આ બાજુ ડુંગરો છે. આમાં બધું ભૂલાઈ ગયું છે કે વની કઈ બાજુ છે. તો અને પાછળ આ છે વનીગઢ અને ઉપર પાછળની સાઈડથી મિત્રો આગળ જતા જતા અમને શું મળી ગયું છે? કોસો એટલે કે કાળા. જો આ ખડક તમે જોઈ શકો છો મિત્રો. આ ખડકમાં વચ્ચેથી કાણો છે, દરવાજો જેવો. તો જરાક ઝાડ પાન આવે છે.
ફરી ફરી એક જમ ઓકે મારી સટ્ટે હે ચારા નકના યો ગાણા વાળા ખડક યો બી એક કુદરત ની અદ્ભુત કળાનો નમૂના હા કા હુલા મોટા કાણા જે કાઈ કરી પડના આડા તો મિત્રો હવે અમે આવી ગયા છે વનીના ગેટ પાસે. અહીંથી મેઇન ઘાટની શરૂઆત થાય છે. અહીંયા આગળ અમારી એક ટવેરા છે અને બીજી લગભગ આપણે જ છેલ્લે છે. એક પાછળ છે એટલે બે આગળ એક પાછળ ને અમારી ત્રીજા નંબરની. कैमरामैन मयंक के साथ रिपोर्टर करण कुमार. તો મિત્રો અમે આવી ગયા છે સપ્તશૃંગી ગઢ. આ તમે જોઈ શકો છો અહીંયા આ પર્વતની અંદર સપ્તશૃંગી માતાજીનું મંદિર છે. ત્યાં ડાબી બાજુથી પગથિયા છે ચાલતા જવા માટે અને એક બાજુ રોપવેની પણ સિસ્ટમ છે અને એક બાજુ ટ્રેક પણ છે. તેમાંથી ડાયરેક્ટ તમે ઉપર જઈ શકો છો. તો અમારા બધા મિત્રો ગાડીમાંથી બહાર આવી ગયા છે. હવે અમે ઉપર જશું સપ્તશૃંગી માતાના દર્શન કરવા અને પછી ત્યાંથી અમે નીકળી જશું મધ્યાહન ભોજન બનાવવા માટે. આ છે વની માટે ચડવા માટે પગથિયા. બધા પ્રસાદ લે છે. Hello guys. Hi. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જેમ કે વનીમાં બધી જગ્યાએ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે, જોઈ શકો છો તમે. અમે પણ 2 કલાકથી ટ્રાફિકમાં છે. મારા બધા મિત્રો પણ ઊભા છે. સપ્તશૃંગી માતાના મંદિર આ છે વાંદરું, માણસો આપણા દિલેભાઈ, ગૌરવભાઈ, મુન્નુભાઈ, આપણે અખિલભાઈ ને આ છે આપણા હનુમાન દાદા. સપ્તશૃંગી માત કે સપ્તશૃંગી માત કે ભારત માતા કે. અને એની પાછળ અમારા એન્જિનિયર મિત્ર દિવસની વર્ષ જાય છે. હવે અમે વિડીયોમાં જોતો છે ને મયંકભાઈ, હા એટલા માટે પડી જાય છે. બાકી મેં મેન્ટેન કરી શકું છું મારા જાતને. એવું કે તો સાચવીને રહેજો. જોયું ને એટલે એવું થયું. હમણાં તને આગળ ડેમો બતાવું. બાકી સરસ જઈ શકાય છે. બરાબર. આ છે બીજો ભાઈ. અત્યારે જોજો. હવે ગૌરવભાઈ પોતાની સ્પીડ બતાવશે. ધૂમ ચાલે. હા वो पीछे देखना, पीछे गाड़ी है, आगे भी गाड़ी है. यहाँ पे ट्रैक चेंज हो रहा है. સપ્તશૃંગી ગળોરામાં દર્શન કરી નહીં ગયા હું. હમણાં અમુક માણસા ગાડીમાં બેસી ગયા. એ હિરેનભાઈ ગાડીમાં બેસી ગયા. હિરેનભાઈ ઓલે તને ખબર હતી? મિત્રો હવે અમે દર્શન કરી લીધા છે સપ્તશૃંગી માતાના. આ છે સપ્તશૃંગી ગઢ અને ત્યાંથી અમે નીચે આવી ગયા છે અને એક દ્રાક્ષવાળા ભાઈનો કોન્ટેક્ટ કરીને એક જગ્યા અમે લીધી છે પરમિશન લઈને કે અહીંયા અમે આજે ભોજન બનાવશું, મધ્યાહન ભોજન. બધા મિત્રો પોતપોતાના કાર્ય કરવા લાગી ગયા છે. લોકો ચોખા કાઢી રહ્યા છે, કાંદા છે, અમારી પાસે બટાકા છે. ગૌરવભાઈ ખલમાં ચટણી બનાવવા લાગી ગયા છે ને અમિતભાઈ, માર્ગવભાઈ એ ખબર નહીં શું કરે છે, સુપરવાઇઝર
સુપરવાઇઝર મેનેજમેન્ટમાં છે. તો ખૂબ સરસ વ્યૂ આવી રહ્યો છે મિત્રો. હવે મારે પણ કામ કરવા માટે જોડાવવું પડશે. પછી મળીએ જમતી વખતે. મારી જિંદગીમાં પહેલી વાર ખાઈ નાખ. કાળે નહીં બેઠા ઉમેશ કાળી ચાખી ને મત લાગો. કાળે તો ખાટે તો નહીં ખાલા તમને. क्या दवा करे तुम्ही ये तो बोर है डोबा दवा है गोटे आता बरोबर एनो नीचे है नो चश्मा ला हात चश्मा ला तुम्ही गरम करलाय जा कपडे गरम ठेवा तपला सोबा गुरु તો મિત્રો આ વનીગઢની નીચે અમારું ભોજન તૈયાર થઈ ગયું છે. બધા જમવા લાગી ગયા છે. આજે અમે મધ્યાહન ભોજનમાં બનાવ્યું છે ખીચડી સાથે શાક રીંગણ બટાકાનું સ્વાદિષ્ટ, સાથે કચુંબરમાં છે કાંદા કોબીસ અને કાકડી. તો બધા મિત્રો ખૂબ જ આનંદ લઈને ભોજન કરી રહ્યા છે. અહીંયા આપણા મણિલાલભાઈ એમ કહે કે આ જરાક ઓછું પડતું છે, તો વાંધો નહીં, આપણી પાસે બહુ વધેલું છે, બીજી વાર મળશે, પણ તમારે કાઢીને ખાવું પડશે. અહીંયા આપણા બધા ગાડીના પાયલોટ લોકો ખાવા બેસી ગયા છે, પણ આ ભાઈ બહુ ઓછું લીધું છે. તો આમાં તને પેલો નાનો છે ને તેની ડીશ જુઓ ને તમારી જુઓ, તો બહુ આસમાન જમીનનો ફરક લાગે છે, પણ બીજી વાર ખાવું પડશે તમારે. मला भी 1 किलो पाहिजे. आपल्याला लेवणी एखाद 100 वाली છે. ઈ મોસી એસીची 1 કિલો ને શેમ્બરची 1 કિલો. मारा 1 किलो दी दे. इकडे द्राक्ष आहे. ने मी द्राक्षे विकत घेतली.